પ્રૌદ્યોગિકી અને પરંપરાનું સંગમ, યુવાનોએ બનાવ્યા AI વાળા ગણપતિ। ગણેશોત્સવના પાવન પર્વ નિમિત્તે સુરતના પાંડેસરા વિસ્તારના કેટલાક ઉત્સાહી યુવાનોએ પરંપરા અને આધુનિક પ્રૌદ્યોગિકીનો અનોખો સમન્વય કર્યો છે। તેમણે કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત વિષયવસ્તુ થીમ પર ગણેશ પંડાલનું નિર્માણ કર્યું છે, જે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ યુવાનોએ બાપ્પા AI નામનું એક ચેટબોટ પોર્ટલ પણ બનાવ્યું છે, જેના દ્વારા ભક્તો સીધો જ ભગવાન ગણેશ સાથે સંવાદ કરી શકે છે। આ નવીન પ્રયોગ હેઠળ બાપ્પા AI પોર્ટલ ભક્તોને તેમના કોઈપણ પ્રશ્નનો જવાબ મેળવવાનો અને પોતાની મનોકામના વ્યક્ત કરવાનો અનુભવ પૂરો પાડે છે। કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરી બનાવેલું આ પોર્ટલ ભક્તિને પ્રૌદ્યોગિકી સાથે જોડીને એક આગવો અનુભવ કરાવે છે। આ પહેલ યુવા પેઢીને ગણેશોત્સવ સાથે જોડવા અને તેમને ધાર્મિક પરંપરાઓનું મહત્વ સમજાવવાનો એક સરાહનીય પ્રયાસ છે। સુરત શહેર હંમેશા ગણેશોત્સવ દરમિયાન અવનવી વિષયવસ્તુ માટે જાણીતું રહ્યું છે। આ વર્ષે AI વાળા ગણપતિએ સૌનું ધ્યાન ખેંચ્યું છે। આયોજકોનું માનવું છે કે આ પ્રકારના પ્રયોગો દ્વારા તેઓ પરંપરાગત ઉત્સવને સમકાલીન સ્પર્શ આપી રહ્યા છે, જે યુવા વર્ગને વધુ આકર્ષિત કરે છે। આ વિશિષ્ટ આયોજન ધર્મ, શ્રદ્ધા અને વિજ્ઞાનના સુભગ સમન્વયનું ઉત્તમ ઉદાહરણ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।